મિત્રો, જો તમે આઈસ્ક્રીમ ખાવાના શોખીન હોવ તો દુનિયાના દરેક દેશમાં ફરવા જજો, પણ ભૂલથી પણ ઉત્તર કોરિયા ફરવા ન જતા. કેમ કે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને આઈસ્ક્રીમ અને બર્ગર જેવા સામાન્ય શબ્દો પર પ્રતિબંધ મૂક્યો છે અને તેના બદલે સ્થાનિક પરિભાષાના શબ્દો બોલવાનો હુકમ કર્યો છે. ઉત્તર કોરિયામાં બર્ગરને બદલે તેઓએ ડેજિન ગોઈ ગ્યોપ્યાંગ કહેવું ફરજિયાત કર્યું છે અને આઈસ્ક્રીમ માટે એસ્કિમો શબ્દ ફરજિયાત કર્યો છે. ઉત્તર કોરિયાએ આવી અસામાન્ય અને કડક નીતિઓ લાગુ કરી હોય તેવું આ કંઈ પહેલીવાર નથી બન્યું. ઉત્તર કોરિયામાં વિદેશી ફિલ્મો અને ટીવી નાટકો જોવા અથવા તેને શેર કરવા પર મૃત્યુદંડની સજા પણ આપવામાં આવી છે. એક અહેવાલ મુજબ 2023માં ત્યાં 3 લોકોને ફક્ત એટલા માટે ફાંસી આપવામાં આવી હતી કારણ કે તેઓ દક્ષિણ કોરિયાના નાટકો જોતા પકડાયા હતા. એટલે ઉત્તર કોરિયા ફરવા જતા પહેલા વિચાર કરીને જજો. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.